જે સયાજીગંજ વિધાનસભાનું હોમિયોપેથિક અને આયુર્વેદિક ક્લિનિક જે સરકાર અમારી છેલ્લા કદાચ વર્ષથી જે માગણી હતી એ ટેન્ડર પ્રોસેસ થઈને હવે શરૂ થવાના આરે છે. કેટલાક દબાણો તોડવાના છે અને એના પછી એનું આવતા વીકમાં ખાતમુહૂર્ત કરીને અમે એ ઝડપથી શરૂ કરી શકવાના છે. તો એનું ખાતમુહૂર્ત થવાનું છે. લક્ષ્મીપુરા સબ ડિવિઝનમાં જે વારંવાર ફોલ્ટ થાય છે, લાઇટો જાય છે અને જે લક્ષ્મીપુરા ગોરવાનો જે વિસ્તાર છે એની અંદર લાઇટ જવાની વારંવાર ઘટના બનતી હતી. ત્યારે અમે છેલ્લા વર્ષથી એની પણ માગણી કરતા હતા. ત્યારે જેટકો દ્વારા કોર્પોરેશનમાં અંતિમ તબક્કામાં એ અંકોડિયા ખાતે સબ ડિવિઝન નવું ઊભું થઈ શકે એના માટેનો જે પ્રોસેસ છે એ પૂર્ણ થયો છે. ટૂંક સમયમાં ત્યાં પણ પૈસા ભરીને જમીન ફાળવણી થશે અને ત્યાં પણ કામ ચાલુ કરીને માર્ચ 2027 સુધીમાં આ કામ પૂરું થાય અને આવતા ઉનાળાની અંદર આવી લાઇટો જવાની ઘટના ખૂબ ઓછી થઈ જાય એ દિશાની અંદર પણ અમે કલેક્ટરશ્રીને આભાર વ્યક્ત કર્યો હતો. જે અમારો હરિપુરા ગ્રામનો પ્રશ્ન હતો, ત્યાં 150થી વધુ મકાનોના રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યાં હવે સ્પેશિયલ કેમ્પ કરીને રાશન કાર્ડ KYC આધાર કાર્ડ કેમ્પ કરીને એ ભાગની અંદર પણ આ લોકોને પુનઃ રાશન મળતું થાય એ દિશાની અંદર પ્રયત્ન કરવામાં આવનાર છે. ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સની બાજુમાં ST વિભાગની જગ્યા આવી છે, ત્યાં નવું બસ સ્ટેન્ડ મળે એવી આજે પ્રથમ વખત અમે રજૂઆત કરી છે. એનો સર્વે થાય, સરકારમાં રજૂઆત થાય અને આજથી એની માગણી આજે અમે કરી છે કે ભાગ પર જે જૂના આવાસ છે એને તોડીને ત્યાં જગ્યા ખુલ્લી કરીને પશ્ચિમ વિસ્તારમાં એક નવું બસ ડેપો ઊભું કરી શકાય એ દિશાની અંદર આજે અમે માગણી કરી છે.